અંકલેશ્વરના ભડકોદરા ગામે આવેલા રાધે પાર્ક સોસાયટીના બંધ મકાનમાં તસ્કરો ત્રાટકી રૂપિયા 1 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા। અંકલેશ્વર તાલુકાના ભડકોદરા ગામ ખાતે આવેલ રાધે પાર્ક મકાન નંબર 103 માં રહેતા પાલ રાજકરણને 2 દિવસ પૂર્વે દિલ્હી ખાતે સામાજિક પ્રસંગમાં ઘર બંધ કરી ગયા હતા। તે દરમિયાન તસ્કરો તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું અને ઘરના આગળના દરવાજાનો નકુચા અને લોક તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ઘરમાં રહેલ તિજોરી તેમજ કબાટમાં ખાખા ખોડા કરી રોકડ તેમજ સોના ચાંદીના દાગીના ચોરી કરી ફરાર થઈ ગયા હતા। આ અંગે પાડોશી દ્વારા જાણ કરવામાં આવતા તેઓ દિલ્હીથી પરત ઘરે આવ્યા હતા। આ અંગે જીઆઈડીસી પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। પોલીસે રૂપિયા 1.7 લાખના મુદ્દા માલની ચોરી અંગેનો ગુનો નોંધી फरार तस्करों की धरपकड़ना चक्रों गतिमान કર્યા છે। मेरा जो है मैं दिल्ली गया हुआ था और अगले दिन मैं 23-24 को गया था और 25 को मेरा वहाँ पे प्रोग्राम था, कथा पूजा था। वहाँ से फ्री हुआ। 26 को मेरे को सूचना सुबह आया कि आपका दरवाज़ा खुला है। हमारे पड़ोस में गिरीश पांडे जी ने इन्फॉर्म किया। फिर हम यहाँ सोसाइटी में सबको इन्फॉर्म किए, सब लोग आए देखे और फिर मैं वहाँ से निकला और रात में पूछा। फिर इसके बाद जा कर के पुलिस में FIR कराया।